આજે 10 એપ્રિલ 2025 ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. શિદને રહીએ રે કંગાલ હો સંતો, શિદને રહીએ રે કંગાલ. જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો, શિદને રહીએ રે કંગાલ. પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાલ. અમલ સહિત વાત ઉચ્ચરવી, માની મનમાં નિહાલ રે સંતો, શિદને રહીએ રે કંગાલ. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીનું ધ્રજ આખ્યાનનું આ 10મું પદ કેટલું અદ્ભુત અને અલૌકિક છે. જેમાં બળની વાત છે, મહિમાની વાત છે, ઉત્સાહની વાત છે, ઉમંગની વાત છે, આનંદની વાત છે, કંગાલપણું દૂર કરવાની વાત છે, પ્રગટ ભગવાનની મૂર્તિમાં જોડવાની વાત છે. પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાલ. અક્ષર અને પુરુષોત્તમ આપણને મળ્યા. પ્રકૃતિ પુરુષથી પરના તત્વ કોઈ પણ હોય તો 2 તત્વ છે, બ્રહ્મ અને પરબ્રહ્મ, અક્ષર અને પુરુષોત્તમ. એ આપણને પ્રગટ મળ્યા છે, પ્રત્યક્ષ મળ્યા છે. ગઈકાલે આપણે પૂર્ણ બ્રહ્મ અક્ષર બ્રહ્મના 4 સ્વરૂપની વાત કરી હતી. એવી રીતે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપની વાત પણ સમજવા જેવી છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં ભગવાનના 2 સ્વરૂપની વાત કરી છે, અન્વય અને વ્યતિરેક. અનંત કોટી બ્રહ્માંડના રજે રજ અને કણે કણની અંદર ને જીવ પ્રાણી માત્રની અંદર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતાની અંતર્યામી શક્તિએ કરીને વ્યાપીને રહ્યા છે. એ ભગવાન પુરુષોત્તમ નારાયણનું અન્વય સ્વરૂપ છે. અને અક્ષરધામની અંદર અનંત અનંત મુક્તોની વચ્ચે દિવ્ય સિંહાસનમાં જે બિરાજમાન છે, એ ભગવાન પુરુષોત્તમ નારાયણનું વ્યતિરેક સ્વરૂપ છે. એના સિવાય શ્રીજી મહારાજે વચનામૃત પ્રથમના 68માં કહ્યું કે 8 પ્રકારની પ્રતિમા અને 9માં સંત, એની અંદર હું પ્રગટ રહ્યો છું, અક્ષર રહ્યો, સાક્ષાત રહ્યો છું. 8 પ્રકારની પ્રતિમા, પંચધાતુની પ્રતિમા, મૃત્તિકાની પ્રતિમા, ચિત્રામણની પ્રતિમા. એ 8 પ્રકારની પ્રતિમાની અંદર ભગવાન રહ્યા છે. એ પણ ભગવાનનું સ્વરૂપ છે. અને 9માં સંત, અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીમાં શ્રીજી મહારાજ સાંગોપાંગ રહ્યા છે. આ વાત પણ નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજે કહેલી વાત પોતાના કાવ્યમાં ગૂંથી છે. ભગવાન સંતમાં રહ્યા છે. સંત જાણજો મારી મૂરતિ રે, એમાં ફેર નથી એક રતી રે. હું તે સંત ને સંત તે હું છું રે, એમાં શ્રીમુખે કહે ભગવંત રે. સંત ચાલે તે ભેળો હું ચાલુ રે, સંત બોલે તે માહી બોલું રે.
સંત જુએ તો એની સાથે હું જોઉં છું, એની નેત્રમાં રહેનારો હું છું, એની વાણીમાં બોલવાવાળો હું છું, એના પાયમાં ચાલવાવાળો પણ હું છું. એક રતિવા ફેરફાર નથી. આ ભગવાનનું ગુણાતીત સંત દ્વારા પ્રગટપણું એ ભગવાનનું સ્વરૂપ છે. જેવી રીતે અષ્ટ પ્રકારની મૂર્તિની અંદર ભગવાન રહ્યા છે, જેને આપણે ભગવાનનું સ્વરૂપ કહીએ છીએ, મૂર્તિ સ્વરૂપે ભગવાન બિરાજમાન છે એવું માનીએ છીએ, એમાં આપણને લેશ માત્ર પણ મનુષ્ય ભાવ નથી આવતો. મૂર્તિ આમ જોવા જઈએ તો દાખલા તરીકે વડતાલની અંદર અક્ષર ભવનમાં વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી દ્વારા બનાવાયેલી કાષ્ટની મૂર્તિ છે ઘનશ્યામ મહારાજની. અક્ષર ભવનની અંદર આજની તારીખે બિરાજમાન છે. બાહ્ય દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો એ લાકડું છે. સ્થૂળ શરીરે સ્થૂળ દ્રષ્ટિએ આપણને કાષ્ટ દેખાય, પણ એમાં પ્રતિષ્ઠિત થયા પછી એક લાકડું નથી રહ્યું, દિવ્ય સ્વરૂપ બની ગયું. ભગવાન સાક્ષાત સાંગોપાંગ એમાં બિરાજમાન થઈને રહ્યા છે. એમ ભગવાન પોતે અનંત જીવાત્માના કલ્યાણના માટે ગુણાતીત સંત દ્વારા આ પૃથ્વી પર પ્રગટ છે. જે વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં કરી કે જ્યારે જ્યારે આ જીવને ભરતખંડની અંદર મનુષ્યનો દેહ મળે છે, ત્યારે ભગવાન કે ભગવાનના સાધુ આ પૃથ્વી ઉપર જરૂર વિચરતા હોય છે, અને જેને એની ઓળખાણ થાય એ ભગવાનનો ભક્ત થાય છે. રાજા રૂપે અને સાધુ રૂપે ભગવાન આ પૃથ્વી પર પધારે છે. આ વાતનો ઉલ્લેખ પણ મહારાજે વચનામૃતમાં કર્યો છે. તો અન્વય સ્વરૂપ, વ્યતિરેક સ્વરૂપ, મૂર્તિ સ્વરૂપ, જેને આપણે અર્ચા સ્વરૂપ કહીએ છીએ, જેની આપણે અર્ચા કરી શકીએ, પૂજન કરી શકીએ, આરતી કરી શકીએ, દર્શન કરી શકીએ, દંડવત પ્રણામ અને પ્રદક્ષિણા કરી શકીએ. અને સાધુ સ્વરૂપ, જેવી રીતે અનાદિ અક્ષર બ્રહ્મ 4 સ્વરૂપે આ પૃથ્વી પર છે, એવી રીતે ભગવાન પુરુષોત્તમ નારાયણ પણ આવી રીતે આ પૃથ્વી પર બિરાજમાન છે. ભગવાનનું વાંગમય સ્વરૂપ વચનામૃત, ભગવાનનું વાંગમય સ્વરૂપ શિક્ષાપત્રી, ભગવાનનું વાંગમય સ્વરૂપ અક્ષરરૂપ થઈને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરવી. પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાલ. પૂર્વે જેટલા કોઈ આવ્યા, એમણે પોતપોતાના સત્સંગ અને સંપ્રદાયની, મઠની, આશ્રમની સ્થાપના કરી, પોતાનો મત સ્થાપ્યો. પણ બહુ ઊંડાણપૂર્વક આપણે ચિંતન કરીશું તો કોઈ મત એવો હશે કે જે 80% સાચો હશે, પરંતુ 20% એની અંદર વિરોધાભાસ ઊભો થશે, પૂર્વાપર બાદ આવશે. જ્યારે ભગવાન સ્વામિનારાયણે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ 5 અનાદિ તત્વની વાત કરી, સિદ્ધાંત વાત કરી, એમાં કોઈ જાતનો પૂર્વાપર બાધ ના આવે. એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું, ભાગવત ધર્મનું સ્થાપન કર્યું, અને અનંત જીવોના માટે મોક્ષનું દ્વાર ખુલ્લું કર્યું. અને પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી જીવાત્મા મોક્ષ માર્ગે ચાલે, દેહભાવનો ત્યાગ કરી બ્રહ્મ ભાવને પામી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ભક્તિનો અધિકાર પ્રાપ્ત કરે, અનંત જીવાત્માના કલ્યાણના માટે વહેતી કીધી અક્ષરવાટ પુરુષોત્તમ પ્રગટી રહે. શ્રીજી મહારાજે સ્થાપેલો જે સિદ્ધાંત અને ઉપાસના માર્ગ છે, ભક્તિ માર્ગ છે,
એમાં પૂર્વા પર કોઈ જાતનો બાધ ન આવે, દૂષણ ન આવે, ક્ષતિ ન દેખાય, ભૂલ ન દેખાય, એવો શુદ્ધ સંપ્રદાય એમણે સ્થાપ્યો છે. ખામી ન રહી એક વાલ. જીવોના કલ્યાણ કર્યા, એમાં લેશ માત્ર પણ આસક્તિ રહેવા ન દીધી, વાસના રહેવા ન દીધી, કામ ક્રોધાદિક દોષો રહેવા દીધા નહીં. અહંતા અને મમતાને ટાળી બાળી દેહભાવથી પર થઈ આત્માને બ્રહ્મરૂપ કરીને ભગવાન પુરુષોત્તમ નારાયણના અધિકારી કર્યા છે. આવા આ ભગવાન અને સંત આપણને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ.